આજ મારે આંગણે તમે અત્યારમાં તૈયાર થઈ ગયા છો? હા તો કેમ અત્યારમાં એટલે ઓફિસે નહીં જવાનું? અરે પણ આટલા વાગ્યામાં શું ઓફિસે કામ છે? આટલે જો હા તો 8:30 જ થયા છે. હા તો ટાઈમ તો થઈ જ ગયો છે ને. રાત્રે તમે મોડા આવ્યા ને? હવે આપણી ઘરની ઓફિસમાં વહેલા મોડું હોય કાંઈ? જેટલો સમય આપણે વધારે આપશું એટલો વધારે નફો. દેવ, કંઈક સમય સામે તો જોવો. રાતના તમે 12-1 વાગ્યા સુધી કામ કરતા હોય છો, સવારે 8 વાગ્યાને હાલતા થઈ જાઓ છો, થાકતા નથી? જો કામ કરવામાં થાક લાગે તો એ કામ જ ના કરાય, અને કામ કરવું હોય તો થાક લાગવો જ ન જોઈએ. દેવ, આ આખા ઘરનો બોજ, ઓફિસનો બોજ બધું જ તમે લઈને ફરતા હોય છો. મોટા ભાઈ પણ તો છે ને, અને આમેય તમે નાના છો. તો મોટા ભાઈ પણ કેટલું કામ કરે છે. મોટા ભાઈ ઓફિસમાં જઈને આખી ઓફિસના જેટલા કર્મચારીઓ છે, જેટલા ડિપાર્ટમેન્ટ છે, એનો બધો હિસાબ કિતાબ, કોને કેટલા આપવાના, કોને કેટલા લેવાના, આજે ચેક કેટલા જવાના છે, કેટલું પેમેન્ટ થવાનું છે, કેટલું પેમેન્ટ આવવાનું છે, કેટલી બાબતો ધ્યાનમાં રાખવી, યાદ રાખવી અને ટાઈમસર બધા કામ કરવા, એ બધું એ કરે છે ને. તો એ તો 6 વાગ્યામાં કાલ ઓફિસથી આવી ગયા હતા. જો એટલું જ બધું કામ હોત તો પછી એ તમારી સાથે સાથે ઓફિસમાં રહેત ને. હા તો તમે જે એકલા મજૂરી કરતા હોય ને એવું લાગે છે મને. તું તો એવી રીતે વાત કરે છે જાણે મારી અને ભાઈની કંપની અલગ જ છે. અમે બે સાથે કામ કરીએ છીએ. હવે એ ઓછું કામ કરે કે હું વધુ કામ કરું, હું ઓછું કામ કરું કે એ વધુ કામ કરે. ક્યારેક મને કાંઈક થઈ ગયું કે કાંઈક પ્રોબ્લેમ આવ્યો તો હું નહીં જઈ શકું ઓફિસે, તો ભાઈને એમ કહેવાશે કે તમે હવે વધુ કામ કરો છો, હું કરી જ નથી શકતો. તે મને એટલી ખબર પડે છે કે આપણા નવા લગ્ન થયા છે તો અત્યારે તમારે કામમાંથી નહીં થોડો સમય કાઢીને મારી સાથે રહેવું જોઈએ. મને ક્યાંક ફરવા લઈ જવી જોઈએ. ગોપી, જો હું સમજુ છું કે આપણા નવા લગ્ન થયા છે, ક્યાંક ફરવા જવું જોઈએ, તને ક્યાંક મારે સાથે લઈને સમય વિતાવવો જોઈએ, આપણે સમય આપવો પડે મારે તને. પણ એકવાર આપણો ધંધો મસ્ત સેટ થઈ જાય ને ત્યાર પછી આપણે ફક્ત ફરવાનું જ છે. નવા નવા લોકેશનો, નવી નવી જગ્યા અને નવા જ સિટીમાં બે દિવસ રખડવા જશું આપણે. બહુ સારું. સપના દેખાડ્યા કરો. સગાઈ પછી કેટલા બધા સપના બતાવ્યા હતા? સપના ત્યારે જ દેખાડવાના હોય છે જ્યારે એ સપનાને પૂરા કરવાના હોય છે. એ જ કહું છું. પણ તમે એક પણ સપનું પૂરું નથી કર્યું. અરે બાકી તો છોડો, પણ એક ફિલ્મ જોવા માટે નથી લઈ જતા મને. 3 મહિનાથી હું લગ્ન કરીને આવી ત્યારથી ઘરમાં ને ઘરમાં છું, અને તમે ઓફિસમાં ને ઓફિસમાં. બીજું કાંઈ નહીં. આજે સાંજે વહેલા આવી જજો તો જ જવા દઈશ. જો આવી બધી વાતમાં પ્રેશર નહીં કરવાનું. ધંધો પહેલા. હા સારું, હું તો પછી ને. ઓબ્વિયસલી નહીં કમાતો હોય તો કાલે તું જ મને કંઈક એટલે કમાવવું પડે ને. બહુ સારું. જાઓ હવે. આમ પણ મારું તો કોણ માનવાનું? હું ટાઈમે માનીશ હો. હમણાં ટાઈમ નથી હાલતો હો. ભાભી, હું બસ આવતી જ હતી. તમે કેમ આવી ગયા છો? તો તું આવીની રાહ જોઉં હું? અરે પણ મને ખબર છે કે રોજ સવારે ચા નાસ્તો હું કરું છું, એટલે હું કરવા માટે આવતી જ હતી. બસ આજે થોડું ક્યારે? મોડું. ટાઈમ જો. પણ ભાભી, કાલે રાત્રે સોવામાં થોડું મોડું થઈ ગયું ને, એટલે ઉઠવામાં મોડું થયું. એવું તો તું શું કામ કરતી હતી રાત્રે? ભાભી, તમને ખબર નહીં હોય પણ દેવને કાલ આવવામાં બહુ મોડું થઈ ગયું હતું. ખબર નહીં રાતના તો શું કામ હશે, ઓફિસથી બહુ મોડા આવ્યા હતા. હા તો ઈ ઓફિસેથી મોડા આવ્યા, એમાં તારે મોડે સુધી જાગવાની શું જરૂર છે? બીજાના ઘરમાં તો રહેતા નથી, આવીને પોતાનું જમીને સૂઈ જાય. ભાભી, આ તારે છે ને રોજ રોજના બાના જોતા હોય. દેવ મોડા આવ્યા, દેવે આમ કર્યું, મારે આમ થયું, મારે તેમ થયું, એમ કરીને તારે સવારમાં વહેલું ન જાગવું ને કામ ન કરવું. ભાભી, મને કામ કરવાની કોઈ આળસ નથી, પણ એ આવે તો એમને મારે જમવાનું તો પીરસવું પડે ને. આખો દિવસના કામ કરીને થાક્યા હોય તો શું એમને જમવાનું આપવા રાહ ન જોઉં? અચ્છા, તું આવી એની પહેલા તો એ જમતા જ નહીં હોય ને કા? ભાભી, એવી વાત નથી. અને મને તો એ નથી સમજાતું કે હંમેશા દેવને જ કેમ મોડું થાય છે. દેવાંગભાઈ તો ક્યારેય મોડા નથી આવતા ઓફિસેથી. એટલે હવે તારો કહેવાનો મતલબ શું થાય છે? શું મતલબ થાય છે?
કે મારો ઘરવાળો કંઈ કામ નથી કરતો એમ? ભાભી વાત એવી નથી, તો પણ સ્વાભાવિક જ છે ને. સવારના તે દેવ વહેલા ઉઠીને જતા રહે, રાતના પણ દેવ જ મોડા આવે. અમારે ક્યાંય ફરવા જવું હોય તો પણ એવું બહાનું કરતા હોય છે કે ઓફિસે બહુ કામ હોય છે. હા, તો એ તો હવે કામ કરતા શીખા છે. મેડમ, તમે જ્યારે આ ઘરમાં આવ્યા ને એને હજુ 3 મહિના જ થયા છે. મારો ઘરવાળો આટલા વર્ષથી આ બધા કામ કરે છે ને ઘરને સંભાળે છે. તારો ઘરવાળો છેલ્લા 3 મહિનાથી તો કામે ચડ્યો છે. તો કાંઈ ઉપકાર નથી કરતા નવી નવાઈનું કામ કરીને અમારા પર? ભાભી એવી વાત કેમ કરો છો? દેવ પણ પહેલેથી કામ તો કરતા જ ને. માનું છું કે ભાઈ જેટલું કામ એમને નહીં આવડતું હોય, પણ અમારા નવા લગ્ન થયા છે, અમારે ક્યાંક બહાર જવું હોય, ક્યારેક મને એવી ઈચ્છા થાય ને કે રવિવારના દિવસે અમે ફરવા જઈએ, એ તો રવિવારે ઓફિસ જતા રહે. તો મેડમ, તમે જે આ ફરશો હરશો એનો જે ખર્ચો આવશે એ કોણ ઉપાડશે? અને ઈ ખર્ચો તમે જે કરશો એના માટે કમાવું તો પડશે ને. કે ઘરવાળો તારો 24 કલાક તારા પાલવમાં બધાને ભેગો ને ભેગો ફરે? ભાભી હું એવી વાત નથી કરતી કે આખો દિવસ મારી સાથે રહે, પણ હું એટલી તો ઈચ્છા રાખી શકું ને કે સમયસર ઘરે આવે. રાતના 12 વાગે ઘરે આવ્યા હતા અને અત્યારમાં એ નીકળી ગયા છે ઓફિસ જવા માટે. હા, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, હું ચા બનાવી દઉં છું. સારું રહેશે. આ જીભ ચલાવીને એટલી વારમાં તે કામ કરી લીધું હોત ને તો સારું રહેત. બા, આ તમારો ભજન બંધ કરો અને ઘરમાં કંઈક ધ્યાન દ્યો. કેમ? શું વાત છે? એટલે ગરમ કેમ થાય છે? તું શું કરું ગરમ ન થાવતું? કાલની આવેલી અત્યારે મારી પાસે આવીને ફરિયાદ કરે છે. હા, તો તારે એની સાથે ઝઘડો કરી લેવાનો, લડી લેવાનું. તારી સામે ફરિયાદ કરે ને તો તું શું કામ સાંભળીને બેસે? હું સાંભળતી નથી, પણ એ મને સંભળાવી દે છે કે દેવ ઓફિસનું બધું કામ કરે છે, મોડે સુધી કામ કરે છે અને દેવાંગ કંઈ કરતા નથી. એમ કહેવાનું, દેવ ઓફિસનું કરતો હોય તો પેલો દેવાંગ બહારનું કરતો હોય. હવે બે ભાઈ કામ તો કરતા જ હશે ને, એમાં તારે હું પંચાયત કરવાની જરૂર છે? આ વાત મને નહીં, તમે એને જઈને કહો. તમે ઘરના વડીલ છો, સાસુ છો. તમે એને 2 શબ્દ કહેશો ને તો એ ચૂપ રહીને સાંભળશે. હું કહીશ ને તો મને જેઠાણી સમજીને મારી સાથે માથાકૂટ કરશે. મેં મારી રીતે એને કહેવાનું છે એ કહી દીધું છે, પણ આજે જે વસ્તુ એને કરી છે ને, કાલ સવારે મારી પાસે આવીને ન કરે ને એવું તમે કરો. સારું, હું એને લઉં છું, પછી બરાબર કરું છું. આવવા દે ને મારી પાસે. એ પણ મને કંઈક તો કહેવા આવશે ને કે બા આમ છે ને તેમ છે, એટલે એની લેવડાવતી કરું છું. કા બા, અત્યારે ઈ આ બધી વાતમાં બોલે છે, કાલ સવારે ઘરની વાતમાં બોલશે કે બધું મારે કરવાનું છે. શેના માટે બોલે? ઘર છે, કામ તો લાગેલા જ નહીં ને, બધું જ કરવું પડે ને. એ તો હું એને કહીશ ને, લઈ નાખીશ એને. વાંધો નહીં, તો તમારી પાસે આવે ફરિયાદ કરવા માટે તો તમે જોઈ લેજો, પણ મહેરબાની કરીને હવે ઈ મારી પાસે આવીને કંઈ બોલશે ને તો હું ચૂપ નહીં રહું. અને એને કહેતા જાજો ટાઈમ ટુ ટાઈમ જાગે. અત્યારે મને કહી દેવ મોડા આવ્યા હતા એટલે હું મોડી જઈ ગઈ. બરાબર છે, સારું, હું એને લઈ નાખીશ. શાંતિ રાખની થોડી. ભગવાન, દેવ ઓવો છે, એમાં એ ઝઘડા ચાલુ. હા, જો રવિભાઈ, છેલ્લા 3 દિવસથી તમને કોલ કરું છું અને તમે દર વખતે પેમેન્ટ માટે ગમે તે બહાના કાઢો છો. અરે, કંપનીના અકાઉન્ટમાં તમે ટ્રાન્સફર ના કરી શકતા હોય અને એન્ટ્રીની બીક હોય તો તમે એક કામ કરો ને, મારા પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો. વાંધો શું છે તમને? પર્સનલ અકાઉન્ટમાં. શું પર્સનલ અકાઉન્ટમાં? 1 મિનિટ. કોણ છે? રવિભાઈ, મર્ચન્ટ. શું વાત કરી તે હમણાં? એને કંઈક. શું વાત કરી? અરે હાલો, હા રવિભાઈ, શું પૈસા ટ્રાન્સફર તો કંપનીના એકાઉન્ટમાં જ કરવાના હોય ને? હા હા, કરાવી આપો. સામે ચાલીને કહે છે. ના ના, હું વાત કરું છું, ભૂલ થઈ હશે એનાથી. શીખી રહ્યો છે ધંધો, એટલા માટે કદાચ ભૂલ થઈ હશે. હું કોલ બેક કરું તમને. ઓકે ઓકે, હા ચાલો બાય. શું ભાઈ, શું છે આ બધું? રવિભાઈ કહેતા હતા કે રવિભાઈ કહેતા હતા, સાંભળ્યું મેં. સામેથી ફોન કરીને તું જ કહી રહ્યો છે ને કે મારા એકાઉન્ટમાં પૈસા નાખી દો. હા, સમજાય છે શું તું તારી જાતને? મોટો કિંગ ખાન છે, તને કહું છું. નહીં, આટલી મહેનતથી મેં આ ઓફિસ બનાવી છે,
આ ધંધો વિકસાવ્યો છે અને તું છે કે જે દિવસનો અહીંયા આવ્યો છે તે દિવસની મારી પડતી બેસી ગઈ છે. સમજાતું નથી કે તારું કરવું શું. ઘરમાં પણ નડે છે અને બાકી હતું તો આ ઓફિસમાં પણ. મોટા ભાઈ તમે ગમે તે બોલી લેશો. નાનો ભાઈ છું એનો મતલબ એવું નહીં કે તમે ગમે તે કહો મને. અચ્છા, તો તું હવે અમારી સામે પણ બોલીશ? નહીં, હું સામે નથી બોલતો. તો શું કર્યું તે? નાનકો છો અને ચૂપચાપ જેવી રીતના હું કહું ને એવી રીતના જ રહેવાનું. ઘરમાંય નહીં બોલવાનું અને બહાર ઓફિસમાં પણ નહીં. હું જેમ કહું જેવી રીતના કહું ને એવી રીતના ધંધો થવો જોઈએ. અને આની પહેલા પણ તે તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા ને? હા, પણ એ તો મેં પાછા કંપનીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. કરાવી દીધા હતા એ સમયે તો કરાવી દીધા, કારણ કે એ સમયે મને ખ્યાલ આવી ગયો હતો. અને આ તને રંગે હાથોએ પકડ્યો છે. બોલ શું કરું તારું? મોટા ભાઈ આ પણ ટ્રાન્સફર કરી જ દેવાનો હતો ને. હવે જતી રહે ને મોટા ભાઈ વાળી. દર વખતનું થયું છે. જ્યારે હોય ત્યારે બસ સામું બોલી દેવાનું. અને જો આ છે ને તું છે ને મને વારા ઘડીએ આવી રીતના મારી સામે જોઈને તું મને મોટા ભાઈ કરીને વિનંતીઓ નહીં કર. મને કોઈ દયા નથી આવતી તારા ઉપર. આમ પણ આ ઘરમાં ઓછું નડવાનું બાકી હતું તે ઓફિસમાં પણ સાથે લઈને આવ્યો. હા તો છે ને મજબૂરી છે મારી, બાકી તારી જેવાને તો ઘરમાં રખાય એમ નથી. મોટા ભાઈ એવી મોટી તો મેં કઈ ભૂલ નથી કરી ને કે તમે મને ઘરમાં રહેવાની પણ ના પાડો છો. ભૂલ ગણાવવાની વાત કરે છે? હા, આ સૌથી મોટામાં મોટી ભૂલ એ છે કે તું છે ને અમારી સાથે અમારા ઘરમાં રહે છે. અમે તને રાખીએ છીએ, અમે તને પાલવીએ છીએ, અને એ જ અમારી સૌથી મોટી ભૂલ છે. આવી ગયો તે. સોરી. આજ પછી ક્યારેય પણ આ ઓફિસના કોઈ પણ ક્લાયન્ટની સાથે કોઈ પણ ફોનમાં વાતચીત કરતો ઝડપાવો ના જોઈએ. વોટ્સઅપમાં પણ નહીં. હા મોટા ભાઈ. જેટલા ક્લાયન્ટોના કોન્ટેક્ટ નંબર છે ને બધા મને સોંપી દેજે. ચાલ હવે સામું શું ઊભો છે? ચા લઈને આવ બેકઅપ. હા મોટા ભાઈ. નિકિતા, કોણ જાણે ક્યાં મૂક્યું? શું છે? મારું પર્સ ક્યાં મૂક્યું છે? એમાં જ છે. શું એમાં જ છે? મને તો ક્યાંય દેખાતું નથી. મળ્યું? આમાં તો રાખ્યું તું મેં. અચ્છા, મતલબ કે અહીંયા રાખ્યું હતું. તો તને એટલું નથી યાદ રહેતું નિકિતા કે મારું પર્સ તું કઈ જગ્યાએ મૂકે છે કઈ જગ્યાએ નહીં? જુઓ, હું ઓલરેડી અત્યારના પોરમાં બીજાનું સાંભળીને આવી છું. તમે મને હવે ન સંભળાવતા. બીજાનું મતલબ કોનું? તમારા ભાઈના ઘરમાં જે આવેલી છે ને આ ઘરની નાની બહુ એનું. મતલબ કે હવાઉ બાપા એ તને સંભળાવ્યું? હા, એણે મને સંભળાવ્યું. અને એ બાબતમાં કે એનો ઘરવાળો બહુ બધા કામ કરે છે ઓફિસમાં લેટ નાઇટ સુધી. કામ કરે છે એટલે શું બકવાસ છે આ બધો? અને તને નથી ભાન પડતી? તારે કહી દેવાય ને સામેથી. અને એ વળી શું આપણને સમજાવીને જતા? માણસ છે કે મોટા અવાજે કહી ના દે એને. તો હું શું ચૂપ રહીશ? મેં મારાથી જેટલા શબ્દ કહેવાતા હતા એટલા કીધા. પણ એ નાની વહુ થઈને એની જેઠાણીને જેમ ફાવે એમ સંભળાવે અને મારે સાંભળવાનું. મમ્મી પાસે ફરિયાદ કરી તો મમ્મીએ કીધું કે હું એને કહી દઈશ. મને લાગે છે કે આ બધી ચડામણી આ પેલા નાનકાની જ હશે. અત્યાર સુધી ઘરમાં ક્યારેય બોલી નથી શક્યો ને, એટલે કદાચ આ નવી આવેલી વહુને ચડાવીને આવા બધા પેતરા કરીને ઘરમાં પોતાનું શાન જમાવવા માંગતો હશે. તો શું આપણે એને જમાવા દેવાનું છે? ના જ જમાવા દેવાય ને. ક્યાં છે વહુ બાપા? વહુ બાપા ક્યાં? એમના રૂમમાં હશે ને. ઓ વહુ બાપા આવો તો. બોલો શું માંડ્યું છે આ બધું? શું થયું મોટા ભાઈ? આ સમાચાર મળ્યા મને કંઈક કે તમે નિકિતા સાથે એમ વાત કરી કે આ નાનો છે, વધારે કમાઈ રહ્યો છે, વધારે મહેનત કરે છે, વધારે પૈસા લાવે છે ઘરમાં. મોટા ભાઈ એવું કાંઈ નથી, પણ મેં ખાલી ભાભીને એમ કીધું કે રાતના મોડે સુધી દેવને કામ હોય છે તો મોટા ભાઈને કેમ નથી હોતું? તો શું કામ કહેવું જોઈએ?
આ કઈ ફરજ છે તમારી કે તમે અમને આવી બધી સલાહ શિખામણ આપશો? હજી કાલે ઉઠીને આ ઘરમાં આવ્યા છો, આવીને આવા બધા પેતરા કરવાના? અમને સલાહ શિખામણ આપશો કે આ ઘરમાં અમારે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં, કોણ કેટલું કામ કરશે, કોણ કયું કામ નહીં કરે, અમને સમજાવશો? આજે તમને કીધું છે, કાલ સવારે મારું કહેશે કે ભાભી તમે ઘરમાં કંઈ કામ નથી કરતા, હું જ બધું કરું છું, બધું મારા ને મારા ઘરવાળા પર જ છે. આ વાત આપણા બે વચ્ચેની હતી, એમાં મોટા ભાઈને ફરિયાદ કેમ બે વચ્ચે નહીં? આ પરિવાર આપણો છે, અમારો છે. અત્યાર સુધી અમે તો સંભાળીને રાખ્યો, પણ હવે નથી લાગતું કે તમે આ પરિવારની ધરોહરને સરખી રીતે સંભાળી શકશો. દેખાઈ રહ્યું છે. આ તમે આવ્યા અને આવતા વેત જે પેતરા કરવા લાગ્યા ને, બધું દેખાઈ રહ્યું છે. મોટા ભાઈ, વાત એવી નથી કે હું કઈ પેતરા કરું છું, પણ અમારા લગ્નને 3 મહિના જ થયા છે. એમની પાસે એટલોય વખત નથી હોતો કે એ મને લઈને ક્યાંય બહાર જાય. રાતના 12 વાગે ઘરે આવે, સવારે 8 વાગ્યામાં તો ઓફિસે જતા રહે છે. તો એટલું તો શું કામ હોય છે? મેં બસ ખાલી એ જ વાત કરી હતી ભાભીને. તમારે છે ને આ ઘરની વસ્તુથી મતલબ રાખવાની જરૂર છે. ઘરમાં આવે છે ને એટલીસ્ટ આમ તો મારું બસ ચાલે ને તો ઘરમાં એને આવવો જોઈએ, કારણ કે કામ કરશે ને તો વધારે રૂપિયા આવશે. આ રૂપિયા આવશે તો આ તમે જે રાજ કરો છો ને, 3 મહિનાથી જુઓ છો ને, આ ટાબક ટીબક થઈને ફરો છો ને, એ રૂપિયા મફત નથી આવતા. મહેનત કરે છે ને તો જ આવે છે. અને આમ પણ મારો નાનો ભાઈ છે, એ ગમે એટલું કામ કરશે, ગમે એટલું કામ કરાવું ને એ મારા હકની વાત છે. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. અને સાંભળી લો બીજી વાત, આ ઘરમાં તમારે રહેવું હોય ને તો જેવી રીતે નિકિતા કહે ને, અથવા તો હું તમને જેવી રીતે કહું ને એવી રીતના જ રહેવાનું થશે. આ કોઈના બાપની જાગીર નથી કે કોઈના બાપાનું ઘર નથી. અહીંયા આવીને મન ફાવે એવી રીતના રહેવા માટે વર્તન કરવા લાગે. સમજો છો ને મારી વાતને? સમજો છો? હા કે ના તો કયો. આ મોટા સરખી રીતે રહેજો. અને જો આ તમારી સાથે જે વાત થઈ ને એ વાત વિશે નાનકાને ભનક પણ ના લાગવી જોઈએ. હા, જાવ કામ કરો કરના. જાવ હવે. એક નંબરના મીંઢણા વ્યક્તિ છે. હા, જોઈ લીધું ને, હું તો રોજ એના ભેગી આખો દિવસ ઘરમાં કેમ કાઢું છું મને ખબર છે. મારા વોલેટનું શું થશે હવે એ તો કે મને. મને નથી ખબર ક્યાં રાખ્યું છે તમે. આખા ઘરમાં બધા વ્યક્તિઓ સરખા છે. અરે ગોપી, ગોપી, સુંદર ગોપી. હાલો, રેડી થઈ ગયું બધું? હા, જાઓ. મોઢું કેમ? 8 વાગ્યા નથી કે તમને સીધી ઓફિસ દેખાય. ક્યારેક તો મારી સાથે બેસીને વાત કરો, કામ છે મારે. મેં તને કીધું ને કે હું સાંજે આવું ત્યારે તું મારી સાથે વાત કરતી હોય તો ત્યારે તારે સૂઈ જવું હોય છે. 12 વાગ્યે, ક્યારેક રાત્રે 1 વાગ્યે અને ક્યારેક સવારો સવાર. ક્યારે વાત કરું તમે મને કહો? તે માટે તો સરસ મજાનો ફોન લઈ દીધો છે, એમાં પણ વાત થાય. હા, વાત થાય. ખાલી એટલું પૂછવા માટે ફોન કરો ને કે દેવ તમે જમી લીધું? હા હા, જમી લીધું, ફોન મૂક. આટલી વાત થાય છે દેવ આપણી. મારે તમારું કામ છે. સારું, બોલ શું કામ છે? કેટલી મિનિટનો સમય છે? સમય જોઈને મારે વાત કરવાની તમારી સાથે. અરે આજે જેટલો સમય લેવો હોય ને તો લઈ લે. આ મારે રોજ રોજ સાંભળવું દેવ, નથી ગમતું. તમારા ઘરમાં મને બધા લોકોના સ્વભાવ બહુ અલગ લાગે છે. હા, તે તો અલગ જ હોય ને, આ લોજિકલી વાત છે ને. એવી વાત નથી. તો તમારા મોટા ભાઈ, ભાભી અને મમ્મી ત્રણેયનું વર્તન આપણા પ્રત્યે કંઈક અજીબ જ લાગે છે મને. કોઈ લાગણી જ નથી એ લોકોને આપણા ઉપર. કેવી રીતે વાત કરતા હોય છે, જ્યારે હોય ત્યારે હળધૂત જ કરતા હોય. એમાંય તે ભાભી અને ભાઈ તો કંઈક વધારે પડતા જ. શું વાત કરે છે ગોપી? આવું ક્યારે થયું? અને આ લાગણી, પ્રેમ, ભાવ એ શું કાંઈ મીટરની જેમ માપીને આપવાનું હોય છે કે લેવાનું હોય છે? દેવ, આ સમજવાની વસ્તુ છે. કોઈ આપણી સાથે ખરાબ રીતે વાત કરે ને તો આપણને સમજાતું હોય. જેવી રીતે તમે અને હું વાત કરી છે અને જેવી રીતે ભાઈ ભાભી આપણી સાથે વાત કરે છે એમાં ઘણું અંતર છે. કોણે તારી સાથે ખરાબ રીતે વાત કરી? કોણે નથી કરી? આ ઘરમાં 3 લોકો છે, 3 મારી સાથે ખરાબ રીતે વાત કરે છે. અને એમાં મોટા ભાઈ તો કાલ વધારે પડતું જ બોલતા હતા. અને આ બધી જ વાત એમણે મને... જો ગોપી,
હું તને એક વાત કહી દઉં કે તને આ ઓફિસે જવામાં અને ઓફિસેથી આવવામાં હું તને સમય નથી આપી શકતો, તને ક્યાંય ફરવા નથી લઈ જઈ શકતો, આપણા નવા લગ્ન થયા તો તને સારી રીતે રાખી નથી શકતો. એના માટે જો ખાલી તું એના જ માટે મને કહેતી હોય ને અને ભાઈની વિરુદ્ધ ચડાવતી હોય ને તો આ વસ્તુ રહેવા દેજે. ચડામણી? હું તમને ચડામણી કરતી હોય એવું લાગે છે? તો અરે તમે સમય નથી આપી શકતા એની મને ફરિયાદ છે, પણ એનો મતલબ એવો નથી કે હું તમને ખોટું બોલીને ચડાવતી હોય. તમારા ભાઈનું વર્તન કંઈક અલગ છે એટલે છે જ. ગોપી, આટલા વર્ષોથી અમે સાથે રહીએ છીએ, મને તો કોઈ વર્તન અલગ ના લાગ્યું. કેમ કે તમારે આંખ ઉપર પટ્ટી બાંધવી છે, મારે નથી બાંધવી. સ્પષ્ટ દેખાય છે કે આપણી સાથે ભેદભાવ કરે છે અને બા બધું જાણે છે કે ભાઈ ઓફિસે ઓછો સમય આપે છે, ભાઈ ઘરમાં ઓછો સમય આપે છે, કંઈ પણ વસ્તુ લાવી હોય તો તમારા ઉપર નાખી દે છે, કંઈ પણ કામ હોય એ તમારે કરવાનું, ફરવા જવું હોય તો મોટા ભાઈને ને ભાભીને જવાનું. ગોપી, નાનો ભાઈ છું, નાના ભાઈ તરીકે મોટા ભાઈની વાત માનવી અને બાકી બધાય કામો કરવા, મોટા ભાઈ કરતાં વધુ કરવા, આ બધો કાંઈ હિસાબ કિતાબ નથી હોતો. આ તે કીધું એ પ્રમાણે લાગણી, પ્રેમ અને એ આપણી સાથે ગેરવર્તન કરે ત્યારે એનો હિસાબ નહીં રાખવાનો. એ આપણી સામે ગમે તેમ બોલે એ પણ ચલાવી લેવાનું. તમને ખબર છે, મોટા ભાઈ એવી રીતે કાલે વાત કરતા હતા કે જાણે આ ઘરમાં આપણને રહેવા દે છે ને તો આપણા ઉપર ઉપકાર કરે છે. જેમ એમનું ઘર છે એમ તમારું ઘર તો છે જ ને. હવે એક શબ્દ પણ હું મોટા ભાઈની વિરુદ્ધમાં કે આ ઘરની વિરુદ્ધમાં નહીં સાંભળી લઉં. એટલે શાંતિથી રહે અને ટાઈમ થઈ ગયો છે, મને ઓફિસે જવા દે. તે મને કાંઈ બોલે એ ચાલે, પણ તમને તમારા બાપુ વિશે બોલે તો એ ફરક નથી પડતો ને. એક મૂકી દઉં એને. હા તો બસ તમારા ભાઈને જઈને મૂકો, કેમ કે એ જ બોલતા હતા કે આ કોઈના બાપની જાગીર નથી. મતલબ બાપ ઉપર માવતર ઉપર બોલી દે તોય તમે ભાઈને કંઈ નહીં કહો, તમને કંઈ ફરક નહીં પડે. તું આના વિશે આપણે નિરાતે વાત કરીએ. નિરાત તમારા જીવનમાં આવે એવું તો લાગતું નથી મને. મને અત્યારે ઓફિસે મોડું થાય છે, હું જાઉં ઓફિસે. જાઓ. કેમ સમજાતું નથી દેવ તમને કે હંમેશા ચૂપ રહેવું સારું નથી. જ્યારે જ્યાં જરૂર હોય ને ત્યાં બોલવું પડે છે પોતાના હક માટે. બા, હા શું થયું? કંઈ નહીં, આજ મને કંઈ સારું નથી લાગતું. હું એક વાત કહું, હમણાં તમને સારું લાગશે. શું? કાલે જે તમારી નાની વહુ સવારમાં મને ચપ્પડ કરતી હતી ને, હા, કાલે મેં તમારા મોટા દીકરાને ફરિયાદ કરીને એનો વારો કઢવી નાખ્યો. હું વાત કરે છે? હા, દેવાંગેને એટલું બોલ્યા છે, આંખમાં જળજળી આવી ગયા હતા. ચોખ્ખા મોઢે દેવાંગે કહી દીધું કે ઘરની વહુ છો, ઘરના કામમાં ધ્યાન રાખજે, બીજી ત્રીજી વાતમાં ક્યાંય તું પડતી નહીં. સાચી વાત છે. ઘરનું કામ હોય તે ઘરમાં જ ધ્યાન રાખવાનું ને, બીજી ત્રીજી શું વાતો કરવાની? હજુ પરણીને આવીને તો તને 3 મહિના થયા છે ને અત્યારથી સામે સામે શાનું બોલવાનું હોય? આ રહેલી જ છે ને આટલા વર્ષથી. ભાભી, પહેલી વાત તો એ કે દેરાણી જેઠાણીની આવી ઘરની વાત તમારે ભાઈને કહેવાની જરૂર નહોતી. કેમ ના હોય? એ બે ભાઈની વાતમાં તારે બોલવાની શું જરૂર હતી? એક વધારે કામ કરે છે, ઓછું કામ કરે છે, એ બે ભાઈનો પ્રશ્ન છે, એ લોકોના બિઝનેસની વાત છે. જેને જેમ ઠીક લાગે એમ કરે. આજ આટલા વર્ષોમાં હું ક્યારે એના કામ ધંધામાં વચ્ચે નથી બોલી. ભાભી, હું એમના કામ ધંધામાં વચ્ચે નહોતી બોલતી, પણ દેવ ઘરમાં સમય નથી આપી શકતા મને, બસ એટલી જ વાત મેં તમને કરી હતી. અને એ વાત પણ તમે મોટા ભાઈને કરીને એમની સામે મને ખરાબ સાબિત કરી દીધી. મેં ખરાબ સાબિત નથી કરી. અને કાલે સાંભળ્યું નહીં દેવાંગ શું બોલ્યા કે ઘરમાં જે તમે ટનાટન બનીને ફરો છો ને એના ખર્ચા કાઢવા માટે ઘરવાળાએ કામ તો કરવું પડે ને. હવે ઘરવાળો તારી આગળ પાછળ ફર્યા રાખે તો પૈસા કોણ કમાશે? પણ ઘરના કામ ઘરના છોકરા ના કરે તો કોણ? બહારથી બોલાવવાના ને તેને પગાર ચૂકવવાના? વાહ, મને તો એ સમજાતું નથી કે તમે ક્યારેય મોટા ભાઈને કેમ નથી સમજાવતા. એક માં માટે તો બે દીકરાઓ સરખા જ હોય ને. પણ સરખા જ હોય, પણ એનો કોઈ વાંક ગુનો ના હોય તો એને હું મારે સમજાવવું? બતાવ. તમને વાંક ગુનો નથી દેખાતો? તમને ક્યારે એ નથી દેખાતું કે મોટા ભાઈ આખો દિવસ ઘરમાં આરામ કરતા હોય છે અને દેવ એ આખો દિવસ ઓફિસમાં કામ કરતા હોય છે? એટલે હવે તું ઘરમાં આગ લગાડી બે ભાઈઓની વચ્ચે? ભાભી, આગ તો તમે લગાવી દીધી ને. આગ મેં નથી લગાવી.
આટલા વર્ષોમાં તું જોવા આવી છો કોણે કેટલું કામ કર્યું છે? દેવાંગે આટલા વર્ષોમાં કામ મહેનત કરીને ધંધાને આગળ લઈ આવ્યા છે અને હવે દેવભાઈ કરે છે તો એમાં ખોટું શું છે? સાચી વાત છે. તમારી નજરે તો ખોટું ના જ હોય ને. એ તો જેનો ઘરવાળો સમય ન આપી શકતો હોય ને પોતાની પત્નીને એને જ ખબર હોય. આપશે તને સમય જોઈએ ને, કામ ન હોય ને એને માથે વજન ઓછું હોય ને ત્યારે તને ટાઈમ આપશે. અત્યારે કામનું વજન હોય તો એક માણસ કેટલું કરે? હા, 3 મહિનાથી તો હું રાહ જોઉં છું કે એમના માથેથી આ કામનો ભાર ઓછો થાય અને ઈ મને વખત આપે. પણ લાગતું નથી કે તમે લોકો ક્યારે એવું થવા દો. એવું થશે પણ નહીં. બોલ હવે શું કરશું? મતલબ એ કે તું જે આ મગજમાં બાંધીને બેઠી છે ને કે મારો ઘરવાળો કામ કરે, મારો ઘરવાળો કામ કરે. હા, તારા જ ઘરવાળાને કામ કરવું પડશે. બોલ. અને હજી તારે જીભ હલાવવાની છે? ભાભી, જો તમે એવી વાત કરતા હોય ને તો સાંભળી લેજો. મને મારા ઘરવાળાઓએ મર્યાદામાં રહેતા શીખવાડ્યું છે ને તો લડતા પણ શીખવાડ્યું છે. મારા ઘરવાળા સાથે જો તમે લોકો ખોટું કરશો તો હું સહન નહીં કરી. અને તારી જો જીભ આમાં હલશે ને તો અમે સહન નહીં કરીએ. તને તારા ઘરવાળાએ જો મર્યાદામાં રહેતા શીખવાડ્યું હોય ને તો અમને હાથ પગ તોડતા શીખવાડ્યું છે. સમજાઈ ગયું? એટલે તારી જીભને છે ને કાબુમાં રાખજે અને નાની છો ને તો નાની બનીને રહેજે. નીકળ અત્યારે અહીંથી. નીકળ. જોઈએ એની જીભ. આનો કેટલો રૂબાબ છે. જ્યાં ઉપર જાઉં છું. હા હા, કેમ નહીં? અરે મળીએ ને, આજે સાંજે જ મળીએ આપણે. હા હા, ઓકે ઓકે. હા ચાલો મૂકું. હા નિકિતા, આપણે આજે સાંજે બહાર જવાનું થશે. હા તો તો શું તું આ બધું શું કરે છે? અને આ ઘરના કામકાજ બધા તારે વહુ બાપાને સોંપી દેવાય ને, તું શું કામ કરે છે આ બધું? તમારી વહુ બાપાને સોંપું એટલે કાલ સવારે ઈ મને એમ કે હવે ઘરના કામ બધા હું કરું છું? એમ ક્યાંથી કહેતા? આમ પણ મેં તને કહ્યું જ છે ને કે તારે બધી આ જે કંઈ પણ બાબતો છે બધું એમને સોંપી દેવાનું. આ તારે ઘરમાં આરામથી બેસવાનું અને કહી દેવાનું કે તને પગ દુખે છે. આ બાના બતાવતા તને મારે શીખવવાનું હોય? હા વાહ, ક્યારેક ઘરમાં રહ્યો ને તમારા વહુ બાપા ભેગા તો ખબર પડે. અત્યારે જેની સાથે મગજમારી કરીને આવી છું. રોજનું થયું છે. રોજનું નહીં, એની જીભ છે ને દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યારે મને સંભળાવીને ગઈ છે કે મને મારા માવતરે મર્યાદામાં રહેતા શીખવાડ્યું છે, નહીંતર હું તમને બધાઈને જવાબ દે. એટલે હવે ઈ કાલની આવેલી આપણને જવાબ દેશે. જવાબ અને એ વ્યક્તિ આપણને આપશે. હા, ખરી જ્યાં નિકિતા તું આ કેટલી વાર તને સમજાવી છે કે કોઈ પણ પ્રોબ્લેમની શરૂઆત થાય ને તો મૂળિયામાંથી જ એને બાટી નાખવાની હોય, પણ નહીં. આ તે બોલવાનો મોકો આપ્યો જ શું કામ? હા તો વાઢો મૂળમાંથી. ઈ આજે બોલી છે ને કે હું તમને બધાને સબક શીખવાડીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ, તો એ કાલ સવારે ઉઠીને કરશે. ઘરમાં આવી એને 3 મહિના થયા છે. મારી સામે, તમારી સામે, મમ્મીની સામે, બધાની સામેની જીભ ચાલવા માંડી છે તો કાલ સવારે આ ઘરમાં ઝઘડાઈ કરશે. તો એના કરતા એનું પરમનન્ટ સોલ્યુશન કરી નાખો ને. સાચી વાત છે તારી. આ ઘરમાં હવે માકડને પણ મોં આવી ગયું છે. અને આમ પણ અત્યાર સુધી આ નાનકાને તો આપણે બધી રીતે બાનમાં રાખ્યો છે, પણ મને લાગે છે કે આ વહુ બાપા છે ને એમ સીધી રીતે નહીં માને. એમનું વહેલામાં વહેલી તકે કંઈક તો કરવું જ પડશે. હા, જો કે આ લગ્ન થયા એ પહેલાં પણ મેં મમ્મીની સાથે વાત કરી હતી કે આને કાઢી મૂકો ઘરમાંથી, પણ નહીં. ત્યારે સમાજની શરમ આડી આવી. આ સમાજની શરમે ને શરમે નાનકાને અત્યાર સુધી ઘરમાં રાખ્યો, પાળ્યો, પોષ્યો, અને હવે એ જ નાગ આપણને ઝેરી સાપ બનીને ડસવા નીકળ્યો છે. ઈ નાગ હવે તો ભેગી એની નાગણી છે. હા, પણ જોજે એ જે લોકો આ બધું કરી રહ્યા છે ને વધારે સમય ચાલવા નહીં દો. અને હું તો કહું છું કે આજે ને આજે જ ફેસલો લાવી દઈએ. શું કામને આ લોકોનું આપણે સહન કરતા રહેવાનું? અને શું કામને એમને કઈ સામે બોલવા જ દેવા જોઈએ? આજે જ ફેસલો લાવી દઈએ એટલે એમને પણ ખબર પડે કે કોની સામે શું કરી રહ્યા છે એ લોકો. ઘરમાં મફતના અન્ન પાણી ખાય છે ને ઉપરથી આપણને વાતો કરે છે કે અમે આમ કરીશું, તેમ કરીશું. જોઈ લઈએ આજે. તો આ બધું મારી સામે નહીં, જઈને તમારા નનકા અને તમારા વહુ બાપાની સામે બોલો. બા, હા બાપ, તમે મને એક વાત જણાવશો?
શું આ છે નાનકાનું શું કરવાનું છે હવે? કેમ નાનકાનું શું કરવાનું એટલે આ નાનકો ને નાનકાના ઘરના હા બંને હવે માથે ચડીને નાચવાના છે. પણ હવે શું કરવાના તું સાચવી લે ને પણ શું સાચવી લે? હા, અત્યાર સુધી સાચવતો જ આવ્યો છું ને. અને આમ પણ હા, તમારા મોઢેથી તો ઘણી વાર સાંભળ્યું છે કે નાનકો એ મારો સગો ભાઈ નથી, હા સાવકો છે. હા એ સાવકો જ છે ને, એ તો તને ખબર છે ને મને ખબર છે, પણ તેનું છે શું તે મને કે. તો તમને નથી લાગતું હવે કે પોતાના વ્યક્તિઓને સાથે રાખીને આ જે સાવકા લોકો ઘરમાં રહે છે એને આમ ઘરથી દૂર કરવા જોઈએ? પણ ઘરથી દૂર કેમ કરાય? આ ઘર એના નામ પર છે તો એને કેવી રીતે ઘરથી દૂર કરવું? બોલ બેટા. હું કંઈ નથી જાણતો, એટલી વાત ચોક્કસથી જાણું છું કે તમે જેને મારા સગા મમ્મી અને હું તમારો સગો દીકરો છું. અને જો એવું હોય ને તો મારા માટે થઈને તમારે કોઈ પણ હિસાબે આ નાનકાને ઘરની બહાર કાઢવો જ પડશે. જો અત્યાર સુધી મેં બહુ સાંભળ્યું, તમે કહ્યું ને એમ જ કરતો આવ્યો છું, પણ હવે પછી નહીં. જો તમે મને તમારો સગો દીકરો માનતા હોય ને તો અત્યારે જ આ નાનકાને ઘરની બહાર કાઢો. પણ ઘર એના નામ પર છે, હું કેવી રીતે કરું? તું કઈ એનો રસ્તો કાઢ ને. ઘરનામ ઉપર કરાવી શકાય ને. હા તો તું કઈ રસ્તો કાઢ ને, હું તો કઈ બહાર જઈ નથી શકવાની. આમાં મને શું સમજણ પડે? એટલે તારે જ કરવું પડે ને બેટા, જે કરવું હોય એ. એક કામ કરો, આ ઘરના ડોક્યુમેન્ટ્સની ફાઇલ મંગાવો અને આ ઘરના તમામ ડોક્યુમેન્ટ્સ, તમામ કાગળિયા મારા નામે કરાવડાવી દો. આમ પણ નાનકો તમારી બધી વાતો માને જ છે ને, તો આ વાત પણ માની લેશે. સાઈન કરાવડાવી દો. પછી એને કેવી રીતે આ ઘરની બહાર કાઢવો ને એનું શું કરવું ને બધું જ મને ખબર છે. બસ એકવાર આ ઘર અને આ ઘરની તમામ વસ્તુ એ મારા નામે થઈ જાય પછી જોઈ લેશું બધું. હા, મને કોઈ ફરક નથી પડતો. મારે કાંઈ આમ પણ મારો સગો દીકરો છે, એ સાવકો જ છે. સગો તો મારો તું છે. તો હવે એને સમજાશે. અને ખાસ આ પૌરાણી જે સામું બોલતા થયા છે ને એને સમજાશે કે આ ઘરમાં મારા વિરુદ્ધ જઈને એમને શું ફાયદો થવાનો છે. હા, આ બધું જેમ બને ને એમ જલ્દી કરવાનું છે. અને હું તો કહું છું, અત્યારમાં રાવ સાહેબ આવ્યા જશે, વાત કરી જ દેજો એટલે સવાર થાય ને ત્યાં બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખે. સમજો છો ને મારી વાતને? તારી વાત બધી સાચી છે. કોઈ એની પાસે માંગીશ ફાઇલ ને બધું તો એમ ના કહેશે કે તમને શું જરૂર પડી? આ બધું મારે તમને સમજાવવાનું તો હોય? અત્યાર સુધી તમે તો દાવપેચ રમતા જ આવ્યા છો ને. અત્યાર સુધી એને પણ ખબર નથી પડવા દીધી કે ઘરમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું. તમે મારા પક્ષમાં છો કે એના પક્ષમાં છો? તો પછી હવે શું તમે પણ આ બધું જેમ બને ને એમ જલ્દી કરાવડાવો. સારું, જા તું ગરમ ના થા, જા શાંત થા. દેવ, હા એક સવાલ પૂછું? હવે આ સમય તો જો તું આ સવાલ પૂછવાનો સમય છે. આ કપડાં બદલ હુવાનું ગોઠવો હવે. સાંભળો ને, ગંભીર વાત છે એટલે. બોલ. આજે આપણું ઘર છે એ કોના નામે છે? મારા નામે. કેમ આવા પ્રશ્ન પૂછો ને આવા સમયે? આટલું મોડું થઈ ગયું છે, હુઈ જવાનું હોય હવે. તેવું મને લાગ્યું કે મારા કાને ખોટું સાંભળ્યું છે, પણ આ તો સાચી વાત છે. તેવા આ ઘર ક્યારેય બાએ મોટા ભાઈના નામે કરાવવાની વાત કરી છે? નહીં, તું કેમ અત્યારે અચાનક આવા પ્રશ્ન કરે છે? કેમ કે હવે તમારા બા ઈચ્છે છે કે આ ઘર તમારા મોટા ભાઈના નામે થઈ જાય. શું? ક્યારે બને જ નહીં. મોટા ભાઈ કદાચ કહી દે કે આ ઘર મારા નામે કરી દે, પણ મારા બા નો કે. મને એવું જ લાગતું હતું. મેં તો એવું જ સાંભળ્યું છે કે મા માટે એક સંતાન હોય કે 10, પણ બધા એક સમાન હોય. હા, પણ મને નહોતી ખબર કે તમારા ઘરમાં આ નિયમ કંઈક અલગ રીતે છે. શું કહે છે તું? શું થયું? તમે લોકોએ અમારાથી એ વાત પણ છુપાવી કે તમે આ ઘરના સાવકા દીકરા છો. આ
તમારા જે બા છે એમણે તમને જન્મ નથી આપ્યો? તમે લોકોએ ક્યારેય જોવા આવ્યા ત્યારે આ વાત નહોતી કરી. કેમ એવું? કેમ કે હું મારી મા માટે સાવકો દીકરો છું જ નહીં. ગામ માટે હોઉં કે સમાજ માટે હોઉં કે મારા ભાઈ માટે હોઉં તો ભલે. પણ દેવ, એમણે તો આજે સાબિત કરી જ દીધું છે ને કે એ તમારા સાવકા માં છે. એટલે જ તો એ મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરતા હતા. કેવી વાત કરતા હતા? એ જ કે હવે આ ઘર છે એ મોટા ભાઈના નામે કરીને તમને અને મને આ ઘરમાંથી કાઢી મૂકશે. બની જ ન શકે. મારી માં ક્યારે આવી વાતો કરે જ નહીં. હું ખોટું નથી બોલતી. તમને મારી વાતનો વિશ્વાસ કેમ નથી હોતો ક્યારેય? તમને હંમેશા તમારા ભાઈ તમારા બા આ જ સાચા લાગે છે. મેં તમારી સાથે ફેરા ફરીને લગ્ન કર્યા છે. મારા માવતરને મૂકીને તમારી સાથે પરણીને આખું જીવન કાઢવા અહીંયા આવી છું. તો હું તમને ખોટા કાન ભરીને કંઈ પામી તો નહીં જ લઉં ને. તમારા ભાઈને અને તમારા બાને તમારા વિરુદ્ધ ઊભા કરીને હું શું હાસિલ કરી લઈશ? દેવ, મેં મારા કાનો કાન સાંભળ્યું કે તમારા બાયું કહેતા હતા કે આ ઘર હવે હું દેવાંગ તારા નામે કરાવડાવી દઈશ અને પછી એ બંનેને આ ઘરની બહાર કાઢી મૂકીશ. શું આ વાત સાચી છે? હા દેવ, હું તમારી સામે શું કામ ખોટું બોલું? અને આમે હું ખોટું બોલીશ તો કાંઈ વધારે દિવસ સુધી સાચું છૂપું નહીં રહે ને. મને હવે સમજાણું કે આ લોકો હંમેશા તમારી સાથે આવું ખોટું કેમ કરતા રહ્યા. ઓફિસમાં વધારે કામ તમારી પાસે કરાવવાનું, ઘરનું કંઈ પણ કામ હોય તો તમને સોંપવાનું, ખાલી દેવાંગભાઈને રાજાની જેમ આરામ જ ફરમાવવાનું. કારણ હવે સમજાણું કે તમે સાવકા દીકરા છો એટલા માટે. અને આ હું સાવકો દીકરો છું એ વાત તમને કોણે કરી? બા અને દેવાંગભાઈને વાત કરતા સાંભળ્યા. એમણે જ કીધું કે આમે તું મારો સાચો દીકરો છો, દેવ તો મારો સાવકો દીકરો છે. આ ઘર બસ ગોપી, ચાલ. કે ક્યાં જાવ છે? તું ચાલે મારી સાથે. જુઓ બાપ, મેં તમને કહ્યું ને એ પ્રમાણે કહેશો ને એટલે બધું થઈ જશે. અને તમે છે ને એને ફોડવીને બધું પટાવીને બધું પડાવી લેજો. ના ના મારા ભાઈ, એવું કઈ કહેવાની જરૂર જ નથી. આવ ને ગોપી. શું છે અત્યારમાં? તમે લોકો સુઈ જાઓ. અરે તમે લોકો જાગો છો, મારા મોટા ભાઈ જાગતા હોય અને હું સુઈ જાઉં? નહીં. જો મને હમણાં જ ખબર પડી, આ તમે કંઈક ફાઇલની ચર્ચા કરતા હતા ને? હા, ભાઈ મને ફાઇલનું પૂછતો હતો કે આ ઘરની ફાઇલ ક્યાં છે એમ કે. મેં કહ્યું કે દેવ પાસે છે. પૂછતા હતા, ચર્ચા કરતા હતા, એ બધી વાતોથી તારે શું લેવા દેવા છે એ તું કહીશ? અરે પણ એટલે તમારે ભાઈ, તમારા લોકોની ચર્ચા મેં કાનો કાન સાંભળી છે. લો જોયું ને? આ બહુ બાપા, આ કોની વાતો ક્યાં થઈ રહી છે, કોણ શું બોલી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, આ એમાંથી ઉપર જ નથી આવતા. આ તો કંઈક ઘરના કામકાજ કરે ને. બોલો, હવે એક જ ઘરમાં રહીએ છીએ અને એ જ ઘરમાં વાત ચર્ચાઓ થતી હોય તો એ તો કાનમાં સંભળાય જ ને. દેવેનભાઈ, તો આવી ચર્ચાઓ મને કેમ નથી સંભળાતી? કેમ કે તમારી ઘરવાળીને કોણ ક્યાં શું વાત કરે છે ને એ કાન દઈ દઈને સાંભળવું. આ વાતે તમે એવી જ રીતે સાંભળી હશે? ક્યાં ઉભા રહીને સાંભળી હતી વાત? જ્યાં ઉભા રહીને સાંભળ્યું હોય ત્યાં, જેવી રીતે સાંભળ્યું હોય તે. પણ સારું થયું ને, એને સાંભળી લીધું તો મને કીધું, તો આ નિર્ણય તમારો 2 દિવસે પૂરો થાત. આ ભાઈ મને કેવા આવત, ફાઇલ મળત, ફાઇલ મળીને તમને હું આપત, એના કરતાં અત્યારે જ જઈને હું તમને ફાઇલ આપી દઉં. દેવ, ફાઇલ આપી દઉં એટલે? જો ફાઇલ આપણે એને આપી દઈશું. હવે મારા બાને મારું નામ કાઢીને મારા ભાઈનું નામ રાખવું છે તો આ ઘર છેવટે આપ્યું તો મારા મમ્મીએ જ છે. મમ્મીએ નહીં દેવ, આ મકાન તો તમારા બાપુનું હતું ને, અને બાપુની જે પ્રોપર્ટી હોય એના ઉપર તો 2 ભાઈઓનો સરખો ભાગ લાગે ને. સાચી વાત છે, પણ જ્યારે હવે બાપુ જ નથી રહ્યા તો હવે હું એકલો આ લોકો માટે કાંઈ ન કહેવાય ને. બરાબર વાત છે તારી. સારું કર્યું કે તે વહેલી તકે આ નિર્ણય લઈ લીધો. ગમ્યું મને. હવે એક કામ કર, આ મકાન અમારા નામે કરી દે વહેલી તકે, અને અમને છે ને આ તારામાંથી અને તારી આ ઘરવાળીમાંથી છુટકારો આપી. એક્ઝેક્ટલી એટલા માટે જ અમે બે અહીંયા આવ્યા છીએ આ અંધારી રાતે
એ જ કહેવા માટે કે કાલે સવારે આપણે વકીલ પાસે જઈને મારા નામે જે ફાઇલ છે ને આ મકાનની એ તારા નામે કરાવી દઈએ. દેવ, મગજ ફરી ગયું છે તમારું. અરે આ ઘર એક જ આપણો આધાર છે અને એ તમે આ લોકોને આપી દેવા માંગો છો. આપણે ક્યાં જશું એ વિચાર કર્યો છે તમે? જો અત્યાર સુધી તું મને એવું કહેતી હતી ને કે તમે આટલી મહેનત કરો છો, આમ કરો છો, મને સમય નથી આપતા, એ મહેનતનું ફળ હવે મળશે. આખી કંપની હું સંભાળતો હતો, કંપનીની જવાબદારી સંભાળતો હતો, એ મહેનત હવે હું કોઈ બીજી કંપનીમાં કરીશ ને તો આપણું જીવન ધોરણ ગુજરી જશે. એટલું તો આપણે કમાઈ જ લઈશું. તમને લોકોને જરા શરમ છે કે નથી? આ વ્યક્તિ તમને પોતાનું ઘર તમારા નામે કરી દેવા માટે તૈયાર છે અને તમે લોકો એને સહેલાઈથી લેવા માટે તૈયાર થઈ ગયા છો. તેમાં ખોટું શું છે? ભાભી, બસ કરો તમે. આજ સુધી તમે સાચું શું કર્યું છે એ વિચારો. હા, ઘરમાં બધું તો તારા આવ્યા પછી જ સાચું થાય છે. અત્યાર સુધી તો ઘરમાં ખોટું જ થતું હતું. કેમ કે અત્યાર સુધી મારા ઘરવાળાને નહોતી ખબર કે આ એની માં ખરેખરમાં સાવકી જ માં રહી ગઈ છે. કોઈ દિવસ એણે પોતાના દીકરાને સગો દીકરો માન્યો જ નથી. જો સગો દીકરો ન માન્યો હોત ને તો આટલા વર્ષો સુધી એના ઘરમાં સાચવત નહીં. સાચવ્યા છે પણ લાલચથી કે ક્યારેક આ ઘર મળી જશે. બાપુજી જેટલું એમના નામે મૂકીને ગયા છે ને એના પર તમારો હક લાગી જશે. આ ઘર સિવાય શું મૂકીને ગયા છે? સાચી વાત છે ભાઈ, જવા દે ને. કોની સામું પડે છે તું? આ સાચી જ વાત છે વહુ બાપા તમારી. અત્યાર સુધી અમે જે કંઈ પણ કર્યું છે ને એ બધું ઘર માટે થઈને જ કર્યું છે. અને તમે વારા ઘડીએ પૂછતા હતા ને કે આ ઘરમાં વારો તારો કઈ વાતનો થઈ રહ્યો છે, તો આ જ બાબતનો વારો તારો થઈ રહ્યો હતો. ગમે તેમ કરીને આ બધી મિલકત અમારા નામે થઈ જાય ને તો અમે અહીંયા રાજ કરી શકીએ. અને બાકી તમારું તો શું છે, સાવકા એ સાવકા અને પોતાના એ પોતાના. હા, અમે સાવકા છીએ પણ તેમ છતાંય હું આવું નહીં થવા દઉં. મારા ધણી હારે તમે ખોટું કરશો અને તમને શું લાગે છે કે હું એ થવા દઈશ? થવા દેવું પડે ને. કેમ, શું થઈ રહ્યું છે મારી સાથે ખોટું? ટોંડા થઈ ગયા છો. અરે તમારા બાપુનું ઘરે અહીંયા હડપવાની કોશિશ કરે છે ને તમે હજી એમની જ બાજુ બોલો છો. બંધ થઈ જાય. મારા બાપુ શું અમારી માં નથી? ના, લાગે છે તમને. જો એની સામે લાગે છે તમને કે તમને પોતાનો દીકરો માનતી હોય. અરે નથી લાગતું અને નથી કઈ જોવાનું. અરે ભાઈ જાને ભાઈ તું આ તારી ઘરવાળીને લઈને જતો રહે ને અહીંયાથી. ખોટે ખોટા માથું ખાવ છો બંને જણા. સમજાતું નથી તમને? મારો ભાઈ રાજી ખુશીથી આ પેપર ઉપર સાઈન કરવા માંગે છે તો તમને શું વાંધો છે? જવાની જરૂર તો તમારે લોકોને છે. ઘર તો દેવના નામે છે ને, તો શું કામ અમે જઈએ? કેમ કે આપણે પારકા છીએ ને. આપણે ભલે પોતાના માનતા હોઈએ પણ હવે એ લોકો માટે આપણે પારકા હોઈએ તો એ જે કહે છે એમ કરીને આપણે અહીંથી ચૂપચાપ નીકળી જવું જોઈએ. ના બેટા ના, તારા ઘર છોડીને કાંઈ નથી જવાનું. ના મમ્મી, એ શું વાત કરો છો? જો અમે બંને તમારા ઉપર બોજ છીએ અને હવે જ્યારે એકવાર તમારા ઉપર બોજ છીએ તો હવે ક્યારેય નહીં મળીએ તમને રોજ. મેં તને નાનેથી મોટો કર્યો દીકરા. મારા હાથે કોળિયા ખવડાવ્યા તને. બસ બા, તમારા બધા નાટક મેં મારી આંખે જોયા છે ને કાને સાંભળ્યા છે. ના હવે બેટા, આવા ખોટા આંસુડા ન પાડો. ના બેટા ના. આ બધું મને ખોટી પાડવા માટે કરો છો ને? ના ના, જો કદાચ મને તો બંને સરખા છે પણ ખબર નહીં મારી મતી મરી ગયા છે કે મેં આવો વ્યવહાર કર્યો તમારી જોડે. મતીની વાત કરો છો. મેં વાત કરી હતી ને તમને કે બધું મારા નામે થવાનું છે, તો હવે શું કામ ને એની સામે હાથ જોડો છો? ના બેટા ના, એવું ના કર. છબાતોને જતો હોય તો શું ફરક પડવાનો છે? આમ પણ એને બેમ છે ને કે તું છોડીને જતો રહીશ તો મારી કંપની પાછી પડી જશે. અરે જોઉં છું, તારા કરતાંય વધારે આગળ લઈને બતાવીશ. હા, જા, જતો હોય તો નીકળ વહેલી તકે. મને મારા બાપુએ જીવનમાં એક વસ્તુ શીખવાડી છે કે પોતાની લીટી લાંબી કરો, બીજાની પૂછવાની કોશિશ ના કરો. એટલે મારા ભાઈ કદાચ તું મારાથી આગળ વધીશ ને તો મને મારા મન ખુશી જશે. વાત અહીંયા એવી છે કે મેં નિર્ણય લઈ લીધો છે, જે ફાઇનલ છે. અમે બે આ ઘર છોડીને જતા રહીશું. બસ રિક્વેસ્ટ ખાલી એટલી છે કે આ સવાર સુધીનો સમય આપો જેથી કરીને અમે આ રાત ક્યાંય બહાર ના વિતાવી શકીએ. દેવ, હજુ કહું છું, વિચારી લો. ભાવનાઓમાં વહીને તમે આવો નિર્ણય ન લો. આ લોકો ગોપી, લાલચુ છે, સ્વાર્થી છે, કેમ નથી સમજતા? ગોપી વિચારી, હવે મેં તો લીધું જ છે. મને તું સાથ આપ અને વિશ્વાસ રાખજે, તને ક્યારેય દુઃખી તો નહીં જ થવાનો. દુઃખી તો હવે આ લોકો થશે.
તમને એવું છે ને ભાઈ કે તમને આમના વિના પણ બહુ સારી રીતે કંપની ચલાવતા આવડે છે. બની શકે કે તમને બહુ ફાવટ હોય, બહુ આમના કરતા હોશિયાર હોય, પણ ક્યારેય કોઈની હાય લઈને કોઈ કામ કરાવ્યું હોય ને, અને એ પણ કોકના હકનું લઈને, ત્યારે હું નથી માનતી કે તમારી કંપની એક દિવસ પણ ચાલી શકે. કઈ વાંધો નહીં, તમે આમને ગમે તેમ કરીને ભોળવી તો લીધા મકાન લેવા માટે, પણ આ મકાન કે કંપની કોઈ વસ્તુ તમારી પાસે નહીં ટકે. આ ભાપે છે આપણને, એને ખબર નથી કે કોને શું કહે છે. અને શું તમે શું કામ રડો છો આના માટે થઈને? જવા દો ને, જતો હોય તો. બેટા એવું છે, આપણે કોઈના નિશાસા લઈએ ને તો સુખી ના થઈએ. શું નિશાસા? અત્યાર સુધી તમે અમારી સાથે જ હતા ને, હવે આ છેલ્લા ટાઈમે શું તમે તમારો રંગ બદલો છે? ચાલ ચાલ, સવાર પડીએ જોયું જશે. ચાલ.